મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। દાહોદના સિંગવડના તોરણી ખાતે 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો છે। 6 વર્ષની બાળકીનો આ મૃતદેહ મળ્યો છે। શાળાના પાછળના કમ્પાઉન્ડમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। દાહોદની આ ઘટના શાળા છૂટ્યા બાદ મોડી સુધી બાળકી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી। ઘટનાને લઈને મોડી રાત્રે એસપી એલસીબીની ટીમે પહોંચી આગળની વધુ તપાસ શરૂ કરી છે। તો દાહોદના સિંગવડના તોરણી ખાતેની આ ઘટના કે જ્યાં 6 વર્ષની બાળકીનો મૃતદેહ શાળા પાછળના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો છે। મોડી રાત સુધી શોધખોળ કરવામાં આવી અને ત્યારબાદ પોલીસે તપાસ ચક્રો ગતિમાન કર્યા છે। શાળાના પાછળના કમ્પાઉન્ડમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। શાળા છૂટ્યા બાદ મોડી સુધી બાળકી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી। ઘટનાને લઈને મોડી રાત્રે એસપી એલસીબીની ટીમે તપાસ શરૂ કરી છે। તો 6 વર્ષની બાળકીનો સિંગવડના તોરણી ખાતેથી મૃતદેહ મળી આવ્યો છે। તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો છે। શાળાના પાછળના કમ્પાઉન્ડમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। શાળા છૂટ્યા બાદ મોડી સુધી બાળકી ઘરે ન પહોંચતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી। ઘટનાને લઈને મોડી સાંજે એસપી એલસીબીની ટીમે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો દાહોદની આ ઘટના કે જ્યાં સિંગવડના તોરણી ખાતે 6 વર્ષની બાળકીનો મૃતદેહ શાળા પાછળ કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો છે। તો મોડી સાંજ સુધી બાળકી પરત ન પહોંચતા આખરે શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ બાળકી મૃત હાલતમાં શાળા કમ્પાઉન્ડના પાછળના ભાગમાંથી મળી આવી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ ચક્રો ગતિમાન કર્યા છે। સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાના પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી એક બાળકી સવારે સ્કૂલ માટે નીકળી હતી, પરંતુ સાંજે પરત ઘરે ન પહોંચતા ઘરવાળાએ શોધખોળ આદરી હતી। ત્યારે સ્કૂલ પરિસરની અંદર જ વિદ્યાર્થીની એટલે કે જે બાળકી હતી એ બેભાન અવસ્થામાં મળી આવી હતી। તાત્કાલિક લીમખેડા સરકારી અસ્પતાલમાં એને દાખલ કરવામાં આવી હતી। ત્યાં ડોક્ટરે એને મૃત જાહેર કરી હતી। પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાંથી એસપી ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે એટલે કે સ્કૂલ પરિસરે પહોંચ્યો હતો અને મોડી રાત સુધી ત્યાં તપાસ આદરી હતી। હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને જે મૃતદેહ છે તે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ભૂપેન્દ્ર ચૌધરી, જીએસટીવી, દાહોદ। શાળા છૂટ્યા બાદ મોડી સુધી બાળકી ઘરે ન પહોંચતા પરિવાર ચિંતાતુર બન્યો હતો અને શોધખોળ હાથ ધરી હતી।